વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા ઉપર અપમાનજનક ટિપ્પણીના મામલે રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે શહેરમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। જ્યાં વિરોધ દરમિયાન રાહુલ ગાંધીના પુતળાને ગધેડા ઉપર બેસાડી શહેરમાં રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પુતળાનું દહન કરી મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપી કડક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી। ત્યારે ભાજપના આગેવાનોએ જણાવ્યું છે કે દેશના વડાપ્રધાનની માતા અંગે અપમાનજનક ટિપ્પણી કરવી માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર માતૃત્વ અને સંસ્કૃતિનું અપમાન છે, જેથી આવું વલણ સહન કરવામાં નહીં આવે। અમારા શહેરા તાલુકામાં 124માં લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમારા તાલુકા નગરની તમામ મહિલા મોરચાની તમામ સક્રિય સભ્ય કાર્યકર્તાઓ અમે રેલી કાઢી છે, આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપ્યું છે અને પુતળાનું દહન પણ રાહુલ ગાંધીનું અમે કરેલું છે। અને આ રાહુલ ગાંધી જે એમના માતા સમાન અપમાન કર્યું અને જે ગાળો બોલી છે, અમારો શહેરા તાલુકો આ ભાજપ સરકાર ક્યારે સહન નહીં કરીએ। ભારત માતા કી જય। મારું નામ કૈલાસબેન મહેન્દ્રભાઈ વાળંદ, દારાપુર તાલુકો શહેરા જિલ્લો। અમારા શહેરા તાલુકામાં 124માં લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમારા તાલુકા નગરની તમામ મહિલા મોરચાની તમામ સક્રિય સભ્ય કાર્યકર્તાઓ અમે રેલી કાઢી છે, આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપ્યું છે અને પુતળાનું દહન પણ રાહુલ ગાંધીનું અમે કરેલું છે। અને આ રાહુલ ગાંધી જે એમના માતા સમાન અપમાન કર્યું અને જે ગાળો બોલી છે, અમારો શહેરા તાલુકો આ ભાજપ સરકાર ક્યારે સહન નહીં કરીએ। ભારત માતા કી જય। મારું નામ કૈલાસબેન મહેન્દ્રભાઈ વાળંદ, દારાપુર તાલુકો શહેરા જિલ્લો।